રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની નોટિસનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। અનેક પરિવારોએ બેઘર થવાની ભીતિ વચ્ચે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને ન્યાયની માંગ કરી। ત્યારે આ મામલાની સુનાવણી આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારી વકીલે હાલમાં કોઈ અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ કરી હતી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની જે નોટિસો આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકો અહીં ભેગા થયા છે। વાત કરીએ આજે હાઈકોર્ટમાં તે બાબતની સુનાવણી પણ થવાની છે ત્યારે સ્થાનિક મહિલાઓ આપણી સાથે એકત્રિત થઈ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ બેન આપનું? રેખાબેન ગોસાઈ। શું બેન સમસ્યા શું છે અહીંયા? અરે સમસ્યા ભાઈ અમારો આ પરિવાર બધો પડ્યો રહીએ ઈ જ અત્યારે અમને કોઈ મકાન ભાડે નથી દેતું, 10,000 ભાડું। અમારે જાવું ક્યાં, કોઈ કામનારો નથી। કેટલા વર્ષથી રહ્યો છો? અમે અહીંયા 40 વર્ષ રહી છીએ, 40 વર્ષ રહી છીએ। અનુમાન તો નથી તો આ સાચી સિરીન દેખાડી દઈ ક્યો? હા 70 વર્ષ થાય। અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું ના બેન આપ? 70 વર્ષથી આ માણસો અહીંયા રહે છે તો ઈ લોકોની જ્યારે હતી આ જગ્યા તો ઈ લોકોને લઈ લેવી હતી ને। આ બધા અત્યારે વેરા ભરી ભરીને તૂટી ગયા છે, પછી લાઇટ બિલ ભરી ભરીને તૂટી ગયા છે। હવે એટલો સામાન લઈને પણ હા પાડી અને પાછળથી ના પાડી અને આ લોકો એટલા હેરાન થઈ ગયા છે અમે બધાય કે એની વાત જ પૂછો માં એમ। બહેનો પણ આપણી સાથે છે। શું કહેશો માસી તમે? અમને મકાન રહેવા દો, મકાન ન દે, એમની સરકારી જમીન હતી, અમે 40 વર્ષથી રહી છે, અમારા અહીં નળ લાઇટ નહોતું, અમે રિંગ રોડે કાકમાં છોકરા નાખીને પાણી ભરવા જતા, તે સરકારી જમીન નહોતી, તે કોઈને પાકા મકાન હતા, નળિયાવાળા મકાનમાં રહેતા હતા, તે અમને કોઈએ ન કીધું। અને અત્યારે બધાએ પેટમાં નથી ખાધું અને મકાન કર્યા છે, છોકરાના મોઢામાંથી કાઢીને અમે મકાન કર્યા છે અને અમારા એ મકાન પડી જાય। મારા જેવા તો મારે જો એક દીકરો તો ઓફ થઈ ગયો, એના પપ્પા ઓફ થઈ ગયા। આખા લતાને ખબર છે 4 વર્ષથી હું એકલી રહું છું, મારો જૂનો લતો છે એટલે હંધાય મને સાથ સહકાર દે છે। તો અત્યારે અમે તો કલેક્ટર સાહેબને મોદી સાહેબને એમ કહીએ છીએ કે આજ અમે રોઈએ છીએ ને એમ કાલ તમારો વારો આવશે। તમને એમ હશે કે અમારે હાથમાં સત્તા છે એટલે અમને કાંઈ ન થાય, પણ ઉપર વાળું કોઈને છોડશે નહીં। અને મારો હનુમાન બાપા જો એક ફેર હાકલ મારશે ને તો કલેક્ટર સાહેબ ને મોદી સાહેબ ને બધાને થશે। અને મારા લતાવાસીઓને બધાને સહકાર દો અને મકાન એના રહેવા દો, મકાન અમારા ન પાડો। જયાબેન આ બધા મકાન પાડે છે, છોકરાઓને બીજા બસાડાઓને બચ્ચા આવડાવડા હોય, 4 બચ્ચા હોય, કોઈને 5 બચ્ચા હોય, ક્યાં નાખવા જાય? આવા વિજ્ઞાન હોય। એમાં ડોહાના પગ ભાંગી ગયા છે, અમારા ડોહાને મારો છોકરો બિચારા કેટલા આવડાવડા બચ્ચા બિચારા 3 દી 4 દી ભૂકે આમ રોડ ઉપર પડ્યા। અમારા આયસરા નહીં ખાશે, આયસરા ભાગે તો સાહેબ આ ક્યાં જાય બિચારા? અને રોડ ઉપર ક્યાં પડ્યા છે, અનાજ ઉડી ગયા બિચારાઓને ખાવાના પીવાના, અને આ આપણા ઓપરેશન થતા હોય દવાખાને કેટલા અમારા ડોહાને 2 પગ ભાંગી ગયા, 2 પગ ભાંગી ઘરમાં પડ્યા છે। મારી એવી હાલત છે। અન્ય બહેનો પણ આપણી સાથે છે। શું કહેશો બેન, શું મુશ્કેલી શું છે? મુશ્કેલી અત્યારે ખાલી કરવાની 3 દિવસની નોટિસ આપી છે, 7 દિવસમાં। હવે તો આજ છેલ્લો દિવસ છે, કાલ મંગળવારે લગભગ ડિમોલેશન કરવાની તૈયારી છે, પણ અમે શું કહીશું કે ડિમોશન ના થવું જોઈએ ભાઈ, કેમ કે અમારી જગ્યા અહીંયા ના અમને રહેવા દઈએ। એ છતાં કોઈ એને હાઈકોર્ટ જે ફેસલો કરે એ અમે હાઈકોર્ટ ઉપર રાખ્યું છે કે જે થાય એ અમારે હાઈકોર્ટ કાંઈક સહાય કરશે। માણે કે ભગવાનનો કોક તો એકાદો માણસ એવો નીકળે કે જેને દયા અમારી આવે, અમારા ગરીબ માણસની દયા આવે। મને એમ છે કોકને દયા આવે, કોઈ કારણ કોઈ રાજકારણમાં કોઈ એવું નહીં વ્યક્તિ બન્યું હોય કે ગરીબ હામું જોવે, કાંઈક સહાય કરે। હું એટલું કહું છું કે ગરીબ માણસ હામું સહાય કરે। હા, અમને હાઈકોર્ટની સહાય છે કે અમે કાલે એને ડિમોલેશન રોકી દઈએ, કેમ કે આ બધાના વસ્તુ બધી પડી છે ભાઈ, જ્યાં ને ત્યાં બધી વસ્તુ પડી। તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, સ્થાનિક મહિલાઓ જે ભેગી થઈ છે, છેલ્લા 5 દાયકાઓથી અહીંયા રહે છે અને પોતાનું આશિયાનું ન છૂંદવાય તેવી માંગ કરી રહ્યા છે, યોગ્ય નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે। હાઈકોર્ટમાં જે તારીખ છે ત્યારે જે પણ નિર્ણય આવશે તે પણ તે લોકોને માન્ય છે, પણ પોતાનું આશિયાનું ન છીનવાય અને પરિવાર જે કેટલાય વર્ષોથી અહીં નાનાથી મોટા થયા છે તે અહીંયા રહે તેવી માંગ પણ તે કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।